દ્વારકા મિની બ્લોક પાર્ટ 2 આગલો મિની બ્લોક ના જોયો તો પેલા એ જોતા આવજો. તો દ્વારકા હવે 70-75 કિલોમીટર દૂર હતું અને જોતમાં ભાઈબંધો જોડે મસ્તી કરતા કરતા ક્યારે દ્વારકા પહોંચી ગયા કઈ ખબર જ ન પડી. અને પાર્કિંગમાં મારી બસ મૂકીને ત્યાંથી રિક્ષા કરીને અમે ગયા મંદિર તરફ. દૂરથી દ્વારકાધીશના દેવળ જોઈને મનમાં હરખ માતો જ નતો. મન તો અરખાય જ ને ફાઇનલી 7-8 મહિનાના પ્લાનિંગ પછી વાલાનો હુકમ થઈ જ ગયો. અને કહેવાય છે ને એના હુકમ વગર તો ક્યાં દ્વારકા આવાય છે. ત્યાં જઈને અમારું પેલું કામ હતું હોટલ રાખવાનું. અને પછી શું થોડું ઘણું ફર્યા અને સારી એવી હોટલ મળી ગઈ. ત્યાં મસ્ત નાહી ધોઈ ફ્રેશ થઈ અને દ્વારકાધીશના દર્શન કરવા નીકળી ગયા. અને ઊંટ કહેવાય તમે તો કોઈ દી જોયો નહીં હોય. પછી ત્યાંની બજારમાંથી અમે પ્રસાદી લીધી. પ્રસાદી લઈ 56 પગથિયા ચડી જગતના નાથ દ્વારકાધીશના દર્શન કરીએ. અને મંદિરમાં મોબાઈલ એલાઉડ નતો તેથી બહાર જ મોબાઈલ પડ્યો હતો. મંદિરની ધજા ચડતી હતી તો તેના પણ દર્શન કરી લીધું. ગમતીજીમાં પગ પલાળી મનને શાંતિ મળી. દ્વારકાધીશના દર્શન કરીને અમે નીકળી ગયા નાગેશ્વર જ્યોતિર્લિંગ. કહેવાય છે કે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ આ પણ છે. ગરમી વધારે હોવાના કારણે મોટા પંખાઓનો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. મોટા પંખાની હવા ખાતા ખાતા પહોંચી ગયા નાગેશ્વર. મહાદેવની આટલી ઊંચી મૂર્તિ પહેલી વાર જોઈ. દર્શનની લાઈન મારા દુઃખની જેમ બહુ લાંબી હતી. સર્કસના લોકો પણ લાઈનમાં હતા. આ બોર્ડ જોઈને પછી મેં મારો મોબાઈલ અને 5 લાખનો કેમેરા મૂકી દીધો ખીચામાં. દર્શન કરીને મંદિરની પાછળ બેઠા ત્યાં એક સારું એવું તળાવ હતું. પોતાનું સસ્તું ટેલેન્ટ બતાવતો મારો ભાઈબંધ. કોણ હે એ લોક? મંદિરની ધજાના દર્શન કર્યા અને ત્યાંથી નીકળ્યા અમે બેટ દ્વારકા. બેટ દ્વારકા પહોંચી ગયા અને બેટ દ્વારકાની આજુબાજુના 2-3 મંદિર છે ત્યાં દર્શન કરી લીધા. રિક્ષાના સનરૂફમાંથી બહાર નીકળીને મેં થોડીક હવા ખાઈ લીધી. બધા મંદિરે દર્શન કરી લીધા અને અમે નીકળી ગયા સુદર્શન સેતુએ ફોટા પડાવવા. સુદર્શન સેતુએ પહોંચ્યા અને 4-5 કિલો ફોટા પડાવ્યા. ખબર નહીં આ ભાઈ કેમ આવી રીતે હાલતો. તમે પહેલા તમારી હાલ સુધારો. 2 જણા બાયુના ત્રાસથી આત્મહત્યા કરવા ચડ્યા ગાડી ઉપર. હોટેલે જઈ પુલાવ બનાવી દ્વારકાની થોડીક બજાર એક્સપ્લોર કરી. દ્વારકાનો ફૂલ વ્લોગ મારા YouTube ચેનલમાં આવી ગયો છે તો જોવાનું ભૂલતા નહીં.